હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક લગ્ન સમારોહમાં જાનને લીલા તોરણે પાછા ફરવું પડ્યું છે, જેનું કારણ હતું વરરાજો અને તેના મિત્રો, જેમણે દારૂના નશામાં તમામ હદો વટાવી દીધી। નશામાં ચકચૂર થયેલા વરરાજા અને અન્ય જાનૈયાઓ એટલી હદે છાંકતા થયા હતા કે તેમણે ફિલ્મી અંદાજમાં આરતીની થાળીને ઉછાળી દીધી હતી, અને જેના કારણે લગ્ન સમારોહનો માહોલ સંપૂર્ણપણે બગડી ગયો હતો। વરરાજા અને તેના મિત્રોએ દારૂના નશામાં હદ વટાવ્યા બાદ લગ્નની સરઘસ પાછી વાળવી પડી હતી। અને નશામાં ધૂત વરરાજા અને લગ્નના મહેમાનોએ માત્ર હોબાળો જ કર્યો ન હતો, પરંતુ ફિલ્મી સ્ટાઇલમાં આરતીની થાળી પણ ફેંકી દીધી હતી, જેણે વાતાવરણ બગાડ્યું હતું। લગ્નની જાનમાં આ અભદ્ર વર્તનથી યુવતીની માતાનું દિલ દુખ્યું હતું। તેણે તરત જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને લગ્નના મહેમાનોને નમ્રતાથી કહ્યું કે જો હવે તમારું વલણ આવું છે તો અમારી પુત્રીના ભવિષ્યનું શું થશે। છોકરીની માતાએ લગ્નના મહેમાનોને વિનંતી કરી કે તેઓ લગ્નની વિધિઓ પૂર્ણ ન કરે અને કોઈ પણ પરિક્રમા કર્યા વિના જાનને પરત રવાના કરે। દુલ્હનની માતાનું આ પગલું દર્શાવે છે કે પોતાની પુત્રીના સન્માન અને ભવિષ્યને લઈને કેટલી ગંભીર હતી। મહત્વપૂર્ણ છે કે આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં દુલ્હનની માતા ગુજરાતીમાં બોલી રહી છે, ખૂબ જ ધન્યવાદ આપું છું, મેં અત્યાર સુધી બહુ ભરોસો કર્યો, પરંતુ આપે એક પૈસાની ઇજ્જત ન રાખી। હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ દરમિયાન જાનૈયા તરફથી એક વ્યક્તિ આવે છે જેઓ દુલ્હનની માતાને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરે છે। તો હાલ માટે આટલું જ, મળું છું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।